વિશ્વાસો નૈવ કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સ. એ બાધક ક્યારે બને? જ્યારે આપણે બીજા પર વિશ્વાસ મૂકીને ભગવાન પર વિશ્વાસ થઈ જાય કે હું આટલું કરું, આટલું પાઠ કરું, સેવા કરું, પૂજા કરું, દર્શન કરું, દાન કરું, અને મારા ઉપર આવું કષ્ટ, અને જે નથી કરતું એ સુખી છે. યહાં સે હી અવિશ્વાસ કી ધારા શુरू. ભગવાન કસોટી કરે, એ કસોટીમાં પણ એ જ પાછા આપણને એનું સમાધાન આપે. એ જ તો જીવનની શ્રેષ્ઠતા છે. અને એ ક્યારે બને? જ્યારે સાંસો કી માલા પે. राजा आशाकरण जी, सांसों की माला पे राजा आशाकरण युद्धना मैदान में पण जेमना वस्त्र पर कड़ी ढोळाई शके एमनो श्वास अने विश्वास केवो एक थयो हशे के युद्धमां पण ज्यारे विसर्जन थई रह्युं छे, युद्ध ए विसर्जननुं प्रतीक छे, ज्यारे विसर्जन थई रह्युं छे, सर्जन ने संहार ए तो ऊभा हारोहार पेला दिव्य ने दरबार. सर्जन ने संहार એ તો બંને ઊભા હારોહાર પેલા દિવ્યને દરબાર. આશાકરણ રાજાના ઉપર કડી ઢોળાવું અને યુદ્ધના મેદાનમાં એ અનુભવ થઈ જવું, એ ક્યારે થઈ શકે? બંને પ્રકારથી માનસી પરમ ચરમ અવસ્થા પર સિદ્ધ થઈ હોય અને સર્વાત્મ ભાવ એવું થયો હોય કે જ્યાં પ્રભુ સિવાય બીજું, જેને મારી રહ્યું છે એ પણ પ્રભુ છે, જે મારી રહ્યો છે એ પણ પ્રભુ છે, अस्त्र पण प्रभु छे, शस्त्र पण प्रभु छे, सर्वत्र जर देखूं उधर तू ही तू है. ए श्वासों की माला पर पोताना श्वास प्रश्वास में अने बीजाना प्रत्येक स्वरूप में ज्यारे केवल अने केवल हरि दर्शन थाय, ए अवस्था ज्यारे पहुंचे छे त्यारे भक्तिनुं प्रेम लक्षणा स्वरूप आपणा जीवनमां आत्मसात थई शके. समय अतिकाल थई रह्यो छे तो भक्ति रसमां आपणे आचमन करीने अने वैष्णवोए जीवनमां 7 मनोरथ, जो आपणे भक्ति तत्वनुं कई पण आटला बधा अलग अलग प्रकारनी भक्तिनुं चिंतन कर्युं, एमांथी आपणे एकाद कोई भक्तिमां अगर आपणुं मन ठर्युं होय तो आपणा मनमा ए भक्ते भक्तिभावपूर्वक 7 मनोरथ जीवनमां करवा जोईए. तो भक्तिवान व्यक्तिए, भक्तिवान वैष्णवे कया 7 मनोरथ करवा जोईए? पहला, जो ब्रह्म संबंध लीधा होय तो एना घरे ठाकुरजी अवश्य बिराजवा जोईए. बीजू मनोरथ, श्री गिरिराजजी ની પરિક્રમા ન કરી હોય તો જીવનમાં गिरिराजजी પરિક્રમા જરૂર કરવી જોઈએ. ત્રીજું મનોરથ, ગોકુલ ઠકરાણી ઘાટમાં શ્રી યમુનાજીનું પૂજન વિશ્રામ ઘાટે કરી અને જરૂરથી શ્રી યમુનાજીને દંડવત પ્રણામ કરવા જોઈએ. આ બહુ નાના નાના બધાએ જ લગભગ કર્યા હોય, પણ જે બાકી રહી ગયા હોય એ આ માર્ગમાં પ્રવેશ કર્યા પછી પણ એ સુર ન ચૂકી જાય, એ લય ન ચૂકી જાય અને આ મનોરથ અપૂર્ણ ન રહી જાય, આ મનોરથ પ્રભુ પૂર્ણ કરાવે એટલે હું સ્મરણ કરાવી રહ્યો છું. જીવનમાં સંપૂર્ણ ભાગવતજીનું પોતે પાઠ ન કરી શકતા હોઈએ તો કમસે કમ પૂર્ણ ભાગવતજીનું સાથે 7 દિવસનું મહાત્મ્યથી લઈને કે દ્વાદશ સ્કંદની પૂર્ણાવતી સુધી સમાપન સુધીનું સંપૂર્ણ ભાગવતજીનું શ્લોકબદ્ધ શ્રવણ, કથા શ્રવણ, સપ્તાહ શ્રવણ, જ્ઞાન યજ્ઞ શ્રવણ પણ જીવનમાં એકવાર જરૂર. વ્રત 84 કોષની પરિક્રમા આપણે પોતે કરી હોય, આનંદની વાત ન કરી હોય તો સંકલ્પ લેવો. ન કરી શકતા હોઈએ તો આપણા દ્રવ્યથી કોઈ પણ 2 વૈષ્ણવને 84 કોષની પરિક્રમા કરાવીશું એવો ભાવ હૃદયમાં ધારણ કરીશું તો પણ આપણા વતી કોઈ વૈષ્ણવ 84 કોષની પરિક્રમા કરી શકશે. જીવનમાં આપણે ઘણા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવતા હોઈએ, પણ આપણે પોતે પોતાના ઘરે જેમાં આપણે પણ પોતે બનાવ્યું હોય અને પીરસ્યું હોય એવી રીતે વધુ નહીં તો એક જીવનમાં કમસે કમ આપણા હાથે 108 વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવું જ જોઈએ. આ બધા નાના નાના મનોરથ છે. જો ભક્તિ જાગે તો આપણો ભાવ કેવો હોય? કારણ કે આપણે કહીએ ને કે ભક્તિ એ શરીર છે અને ભાવ એનું પ્રતિબિંબ છે. આપણને કે બહુ ભક્તિભાવ વાળા માણસ છે, શબ્દ વ્યવહારમાં એવો બોલાય છે કે બહુ ભક્તિભાવ વાળા માણસ છે. તો ભક્તિ શરીર છે ને ભાવ પ્રતિબિંબ છે. જેવી આપની ભક્તિ હશે એવો આપનો ભાવનું પ્રાગટ્ય થશે. 7મું મનોરથ કે જો આપણે નિત્ય નિયમમાં જપ પાઠ ન કરતા હોઈએ, ભગવત સેવા બહુ સૂક્ષ્મ કરતા હોઈએ તો કમસે કમ એક અષ્ટાક્ષરની માળા, શ્રી યમનાષ્ટક, સર્વોત્તમ, કૃષ્ણાશ્રય અને મધુરાષ્ટક,
આટલું તો પ્રત્યેક વૈષ્ણવ જેને પ્રેમ લક્ષણાના માર્ગે ચાલવું છે એના જીવનમાં આ તો બેઝિક નેસેસિટી છે, એને કરવું જોઈએ. અને તો આ 7 મનોરથ ભક્તિ રસના આપણા મનમાં પ્રગટ થાય. અને ભક્તિ પરક હજુ ઘણું બધું ચિંતન બાકી છે, ઘણો બધો એના ઉપર વિસ્તાર બાકી છે, તો વિશેષ વિસ્તાર ન કરતા ભક્તિ રસમાંથી જન્મેલા આ 7 મનોરથો આપણા પૂર્ણ થાય. અને શ્રી ઠાકોરજી પ્રભુ અને મહાપ્રભુ આ ભક્તિ રસનો અનુભવ આ શરીર છે ત્યાં સુધી આપણને બધાને આ રસરૂપ મહાત્મ્ય ભક્તિનું સમજાવે. અને શ્રી વલ્લભ વિઠ્ઠલના માર્ગ પર ચાલી આપણે ભગવત સાનિધ્ય, ભગવત ચરણારવિંદ અને ભગવત નયનન સો નયન મિલાવે એ ભાવ આપણા મનમાં પ્રગટે. એ ભાવના સાથે આ પ્રથમ દિવસના ભક્તિ રસના સત્રને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ, અહીંયા વિરામ આપીએ છીએ. અને આગળ જે પ્રમાણે અહીંથી ઘોષણા કરવામાં આવે તે પ્રકારે કાલે ફરીવાર જ્યારે આપણે સેવા રસ પર ચિંતન કરીએ ત્યારે શ્રી મહાપ્રભુજીના માર્ગની વિશેષતા, વિલક્ષણતા જે સેવા પ્રકાર છે એનું કાલે ચિંતન કરીશું. તો આજે આપણે પુષ્ટિ પંચરસના પ્રથમ દિવસનું સત્ર અહીંયા ભક્તિ મહારાણીનું ચિંતન કાલે આપણે કર્યું. ભક્તિના ઘણા બધા અલગ અલગ સ્વરૂપો પર ચિંતન કર્યું. કાલના સત્સંગમાં ધર્મ, ભક્તિ, પરંપરા અને કર્તવ્ય આ 4 વિષય ઉપર આપણે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો. ત્યાં તો સમય મર્યાદા પૂરી થઈ. ધર્મ એ દેહ છે, ભક્તિ એ વસ્ત્ર છે, પરંપરા એ દ્રષ્ટિ છે અને કર્તવ્ય એ પુરુષાર્થ છે. આ 4 નું ચિંતન કાલે ભક્તિ રસમાં આપણે કર્યું. અને એ ભક્તિ રસ નું મૂળ સ્ત્રોત આપણા વૈષ્ણવજનો માટે કોણ છે? તો જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે તો વસુધા રહેતી. જો શ્રી મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો આપણને ભક્તિ મહારાણી, આ ભક્તિ દેવીનું સ્વરૂપ કોણ સમજાવી શકતે? પણ ભક્તિ આપણા હૃદયમાં પ્રગટ થઈ કારણ કે શ્રી મહાપ્રભુજીની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર અભિવર્ષિત થઈ. દમલા ये मार्ग तेरे लिए प्रकट कियो है એવું ડિંડિમ ઘોષ કરીને જ્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે ત્યારે એક વાત તો નિશ્ચિત થાય છે કે પુષ્ટિ માર્ગ એક એવો ભક્તિ માર્ગ છે કે જે જગતોદ્ધાર માટે શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કર્યો નથી. આખા જગતનું ઉદ્ધાર થઈ જાય, જીવના પ્રત્યેક લક્ષણો જોયા વગર એ જીવ પ્રભુને સમર્પિત થઈ જાય, સૃષ્ટિમાં સમસ્ત માનવ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ એ ઠાકોરજીના સન્મુખ થઈ જાય, એવી આપણે મંગલ કામના કરી શકીએ. પણ સિદ્ધાંતની દ્રષ્ટિએ તો શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશનઃ, શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય જગતોદ્ધાર માટે નહીં પણ જે જગતમાં જન્મેલા જે દૈવી જીવ છે એ દૈવી જીવના એ દૈવી અંશને ભગવત સન્મુખ કરવા માટે કૃપાવતાર એવા શ્રી મહાપ્રભુજીનું પ્રાદુર્ભાવ છે. કૃપાવતાર શબ્દ એટલા માટે વિચારમાં આવ્યો કે જો આપ મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો કીર્તનોમાં ગવાયું વસુધા રહેતી સૂની, વસુધા સૂની રહી જતી. તો વસુધામાં શ્રી મહાપ્રભુજીએ ભક્તિની સુધા ઉમેરી છે. એટલા જ માટે તો એ વાસુદેવને જે સુધા પ્રિય છે એ વસુધામાં શ્રી વલ્લભ મનુષ્યાકૃતિ સ્વરૂપે પુરુષ સ્વરૂપે પ્રગટ થયા. પણ જે શ્રી મહાપ્રભુજીને જાણે છે, જે શ્રી મહાપ્રભુજીને પહેચાને છે એના માટે મહાપ્રભુજી કેવલ જગતગુરુ નથી, એના માટે તો મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ એવ સાક્ષાત ભગવદ વિગ્રહ સ્વરૂપે પણ શ્રી મહાપ્રભુજી છે. અને ઓર જે પુષ્ટિના રસને જાણે છે, કારણ કે પુષ્ટિના રસને કેન્દ્રમાં રાખીને આપણે ભક્તિ રસ, સેવા રસ, કીર્તન રસનું ચિંતન કરીએ છીએ. તો પુષ્ટિના રસને તો આપણે જાણવો પડશે અને પુષ્ટિના રસને જો આપણે જાણીએ તો શ્રી મહાપ્રભુજીનું ત્રીજું સ્વરૂપ સ્ત્રીગુણ ભાવાત્મકમ પુમરૂપંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવી વિશ્વ પ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય. કોણ છે? ત્રિગુણ ભાવાત્મકમ અપિચ રસમય.
અને એની સાથે જે સ્વયં રસરૂપ છે, એટલા જ માટે આપણે રસ શબ્દને પણ કેન્દ્રમાં રાખ્યું છે. ભક્તિનો પણ રસ ખબર પડે. ભક્તિ વિષય આપણે કેટલાક સમયથી, જ્યારથી વિચારતા, સમજતા, વાંચતા થયા ત્યારથી ભક્તિ વિષય આપણે વાંચતા હોઈશું. અને એમ તો અનાદિકાલથી ભક્તિ વિષય કેટલું કેટલું કહેવાયું, લખાયું, બોલાયું છે. અને એ ભક્તિના વિષયને કેવી રીતે જીવ જાણી શકે તે માટે સ્વયં ભગવાને પણ ભગવદ ગીતામાં આખો એક ભક્તિ યોગ 12મા અધ્યાય સ્વરૂપે પ્રગટ કરીને બતાવ્યું કે ધાર્મિક વ્યક્તિના જીવનમાં સદાચાર હોય એ એનું સૌભાગ્ય છે. વિષય પર, શબ્દ પર ધ્યાન આપજો. ધાર્મિક આપણી ભાવના હોય, ધાર્મિક વ્યક્તિ હોય, એના મનમાં ધર્મ ભાવ હોય એ એનું સદાચાર છે. પણ એ ધાર્મિક વ્યક્તિના હૃદયમાં ભક્તિનું પ્રાગટ્ય હોય એ એનું અહોભાગ્ય છે. ધર્મમાં ઘણા બધા માને છે, પણ ધર્મની માન્યતામાં બધાના અલગ અલગ અવધારણાઓ છે, એમની પોતાની માન્યતાઓ છે. કોઈ ધર્મને કેવલ સંન્યાસ સ્વરૂપે જુએ છે, કોઈ ધર્મને વૈરાગ્ય સ્વરૂપે જુએ છે, કોઈ ધર્મને કેવલ નિગ્રહ, ઇન્દ્રિય નિગ્રહ સ્વરૂપે જુએ છે, તો કોઈ ધર્મને અલગ અલગ સિદ્ધાંતો ધર્મને માનવાના. યમ શૈવા શિવમુપાસતે શિવ ઇતિ બ્રહ્મેતિ વેદાંતિનઃ બૌદ્ધા બુદ્ધ ઇતિ પ્રમાણ પટવક કર્તેતિ નૈયાયિકાઃ અર્હન નિત્યથ જૈન શાસન રતો કર્મેતિ मीमांसकाः सोयम नो विदधातु वांछति फलम त्रैलोक्यनाथम हरि. सब अपनी अपनी दृष्टिकोण से, सब अपनी अपनी बाहरी से अपना बिलक बिलक विचार धर्म को केंद्र में रखकर अनादिकाल से सभी आचार्य पुरुष, संत पुरुष, विचारक, तत्वचिंतक બધા પોતાનું દ્રષ્ટિકોણ રજૂ કરતા રહ્યા છે. પણ એ રજૂઆતમાં શાસ્ત્રે ધર્મને કેન્દ્રમાં રાખીને અલગ અલગ સ્વરૂપ બતાવ્યા. ધર્મો રક્ષતિ રક્ષતઃ. જો તમે ધર્મની રક્ષા કરો, ધર્મનું પાલન કરો તો ધર્મ તમારી રક્ષા કરશે. જો તમે ધર્મનું પાલન નહીં કરો તો ધર્મ પણ તમારી પરવાહ કરતું. એવું પણ શાસ્ત્રોએ કહ્યું. કોઈ જગ્યાએ શાસ્ત્રોએ એવું કહ્યું કે વયમ ધારયતિ ઇતિ ધર્મ. આપણે જેની અવધારણા કરીએ, સ્વીકાર કરીએ, સ્વીકૃતિ કા નામ ही ધર્મ है. ઉપર એટલા માટે હું ભાર દઈ રહ્યો છું આજે, કારણ કે જગતગુરુ શ્રી મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની દ્રષ્ટિએ સેવા એ વૈષ્ણવ સૃષ્ટિનું પરમ ચરમ ધર્મ છે. શ્રી મહાપ્રભુજીએ શું આજ્ઞા કરી? સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાનક્વાપી કદાચન. સેવા એ વૈકલ્પિક ચોઈસ નથી આપી શ્રી મહાપ્રભુજી. સેવા માટે આપણને સેવા ન કરો તો તમે આ કરી શકો છો એવી કોઈ ચોઈસ મહાપ્રભુજી આપી જ નથી. નિર્વિકલ્પ વિચાર મહાપ્રભુજીનો, અને એ નિર્વિકલ્પ વિચારનો મતલબ છે કે સેવા માટે કોઈ પણ વૈકલ્પિક સંયોજના મહાપ્રભુજીના મનમાં છે જ નહીં. જો ધર્મને કેન્દ્રમાં રાખીને વ્યક્તિ વિચાર કરે તો મહાપ્રભુજીના દ્રષ્ટિકોણથી સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. અગર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ જે બ્રહ્મ સંબંધ લઈ રહ્યો છે, શ્રી ઠાકોરજીની શરણાગતિ સ્વીકાર કરી રહ્યો છે અને પોતાના સંપૂર્ણ અસ્તિત્વ સહિત જે પોતાના મૂળ તત્વને, ભક્તિ ભાવને આત્મા સહિત જે ભગવાનના ચરણોમાં સમર્પિત કરી રહ્યો છે, એ દૈવી જીવ માટે શ્રી મહાપ્રભુજી કહ્યું કે સ્વસ્ય અયમેવ ધર્મો. સેવા ही आपका परम चरम धर्म है. सेवा માટે કોઈ પણ વૈકલ્પિક વિચાર મહાપ્રભુજી આપ્યો નથી. કારણ કે શ્રી મહાપ્રભુજી જાણે છે કે બ્રહ્મવાદ હોય, માયાવાદ હોય, કોઈ પણ પ્રકારના વાદ કે સંવાદ હોય, પણ જ્યાં સુધી જીવાત્માનું નૈકટ્ય, નિકટતા જ્યાં સુધી શ્રી હરિ સાથે સધાતી નથી, સોયમ નો વિદધાતુ વાંછતિ ફલમ ત્રૈલોક્યનાથમ હરિ. અને એટલા માટે સેવા કરવા માટેની ક્વોલિટીઝ
સેવા કરવા માટેની આપણી લાયકાત એ શ્રી મહાપ્રભુજી પ્રિસ્ક્રાઇબ કરી, એ આપણને દર્શાવી છે. પણ સાથે સાથે આવા તમે થઈ જાઓ એટલે ગ્રેજ્યુએટ થાવ પછી જ તમને અમુક જગ્યાએ કામ મળે એવી કન્ડિશન મહાપ્રભુજીની નથી. મહાપ્રભુજીએ સેવા ધર્મ પરમ ગહનો યોગિનામ અપ્યગમ્ય એવું શાસ્ત્રોએ કહ્યું. એ જ વિચારને મહાપ્રભુજીએ વધારે વિકસિત કર્યો છે. ધર્મ શબ્દ ઉપર આપણે એટલે ચર્ચા કરી રહ્યા હતા કે જ્યાં સુધી ધર્મના મૂળ તત્વને ન સમજીએ ત્યાં સુધી ભક્તિના સ્વરૂપને આપણે સમજી શકતા નથી. અને જ્યાં સુધી ભક્તિનું સ્વરૂપ ન સમજાય ત્યાં સુધી આપણે સેવાનો રસ જીવનમાં પ્રગટાવી શકતા નથી. અને મહાપ્રભુજીની દ્રષ્ટિએ નિર્વિકલ્પ જે કર્મ છે એનું જ નામ સેવા છે. તમે ભાગવતજીનું પાઠ કરી લેજો, સેવા ન કરો તો ચાલશે એવું મહાપ્રભુજી ક્યારેય કહેતા નથી. તમે દર્શન કરી લેજો પણ સેવા નહીં કરો તો ચાલશે એવું મહાપ્રભુજીએ ક્યાંય કહ્યું નથી. ધર્મનું વ્યાપક રૂપ એ છે કે આપણા વિવેકમાં સૌથી પહેલા ધર્મ આવે, પછી ધર્મ ધૈર્યનું સ્વરૂપ ધારણ કરે અને પછી ધર્મની દ્રષ્ટિએ આપણે આશ્રય સ્વીકાર કરી લઈએ ત્યારે ભક્તિનો પ્રારંભ થાય છે. મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં રહિતસ્ય વિશેષતઃ કહ્યું છે. વિવેક ધૈર્યાશ્રય જેમને યાદ હોય એમાં મહાપ્રભુજીએ વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ, વિશેષતઃ નું મતલબ કે જે વિવેક ધૈર્ય અને આશ્રયથી રહિત જે છે તે ભક્તિને પામી શકતો નથી. અને જો ભક્તિને ન પામી શકે તો એના મનમાં સેવાનો વિચાર ક્યારે પણ આવી શકતો નથી. કારણ કે સેવા ધર્મો પરમ ગહનો યોગિનામ અપ્યગમ્ય. સેવા ધર્મ એક ગહન ધર્મ છે. સમાજ અલગ અલગ પ્રકારના સેવા શબ્દથી પરિચિત છે. એ સેવા ધર્મ જો આપણે કહીએ તો સેવા મનુષ્ય તરીકે તો આપણું સહજ ધર્મ છે. પણ ધર્મનો પ્રારંભ સેવાની દ્રષ્ટિએ કેવી રીતે થાય તો મહાપ્રભુજીએ ધર્મને કેન્દ્રમાં રાખ્યો, ભક્તિનું ફર્સ્ટ સર્કલ કર્યું, એના પછી સેકન્ડ સર્કલ વિવેકનું, થર્ડ સર્કલ ધૈર્યનું, ચોથું સર્કલ આશ્રયનું અને પછી સેવાનો સર્કલ મહાપ્રભુજી બતાવ્યો કે જ્યાં સુધી જીવાત્માને પરમાત્માના સ્વરૂપમાં વિવેક ધૈર્ય અને આશ્રય આ ત્રણેય થતો નથી ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાતું. વિવેકનો મતલબ શું થયું કે હું હરિનો હરિ મમ રક્ષક, યહ ભાવ પ્રતિક્ષણ આપણા મનમાં રહે એ વિવેક છે. જીવ તરીકેનો વિવેક તો એ છે કે આપણે કોઈનું હિત ન કરી શકીએ પણ કોઈના અહિત કરવાનો વિચાર મનમાં ન આવે, એ વૈષ્ણવી વિવેક છે, એ જીવ વિવેક છે. વિવેકના સ્વરૂપને અલગ અલગ રીતે સમજીએ તો વિવેકની તો બહુ જ વિશદ વ્યાખ્યા વિવેક ધૈર્યાશ્રયમાં કરી છે. કોઈ આપણી સાથે વ્યવહાર કરે, વર્તન કરે અથવા ભાષા બોલે અને આપણને ન ગમે એવું આપણે વર્તન, વ્યવહાર અને વાણી બીજા સાથે ન કરીએ એ ધર્મની શરૂઆત છે. કોઈ આપણી સાથે કંઈક અપશબ્દ બોલે, ઉગ્રતાથી બોલે અને આપણને ન ગમે તો આપણે જો જે આપણને ગમ્યું નથી એવું આપણે બીજા સાથે ન કરીએ ત્યાંથી ધર્મપૂર્વક વિવેકનો પ્રારંભ થાય છે. સ્ટીવ જોબ્સે એના બુકમાં પ્રિફેસ લખવામાં છેલ્લે એવું લખ્યું છે કે કોમન સેન્સ is not the asset, it's a punishment. સ્ટીવ જોબ્સ એવું લખે છે કે common sense is not an asset, it's an punishment because we have to deal with one who does not have it. જેને નથી
એની સાથે રોજ રોજ આપણે એનું ડીલ કરવું પડે, એટલે કોમન સેન્સ પણ આપણા માટે પનિશમેન્ટ બની જાય. વિવેક કા કુછ ऐसा ही है. મહાપ્રભુજી કહ્યું કે વિવેકસ્તુ હરિસર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. તું તારા પુરુષાર્થથી પ્રયાસ કર, પણ પરિણામ તો અંતે ઈશ્વરના હાથમાં જ છે. કારણ કે નિજેચ્છાત કરિષ્યતિ એ વિવેકસ્તુ હરિસર્વમ. ધર્મની દ્રષ્ટિએ જો વિવેકનું સ્વરૂપ સમજાય તો ધર્મની દ્રષ્ટિએ ભક્તિનું સ્વરૂપ પણ સમજાય. કારણ કે વિવેકની જાગૃતિ એ ધર્મનું પહેલું પગથિયું છે. ધૈર્યની સમજ એ ભક્તિનું પહેલું પગથિયું છે. અને આશ્રયની સ્વીકૃતિ એ પ્રેમ લક્ષણા ભક્તિના દ્વાર ખોલે છે.